એટલે કે છે સવારામ પચમ ગડકી માં જાગીને જોયું જળ હળજળ કે છે જો તમારો ને મારો દેહ છે ને ભાઈ પાંચ તત્વનો દેહ છે મહાપુરુષો કે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ પાંચ તત્વનો દેહ માણસનો છે ઢોરનો છે ચાર તત્વ છે પક્ષીને ત્રણ છે ઝાડપાન વનસ્પતિને બે છે ને ઈયળ મચ્છર માખ ને એક છે એમાં હાડકું લોહી કઈ ન હોય પાંચ તત્વ માણાને શું કામ આપ્યા કોકના ગાળિયા કરવા ભજન માણા એક જ કરી શકે કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ જીવ કોઈ ભજન નથી કરી શકતું ભજન કરવા માટે અવતાર આપ્યો છે જો થાય તો બાકી તો આ બધા ફેરાની વાત કરે છે ફેરા તો 84 ફેરા કે પૈસા ફરીને આવવાનું છે ને બધા એમ જવાનું એ તો આપણને કઈ ખબર નથી જાતા હોય કે ન જાતા હોય મારો રામ જાણે પણ એમાં હું તો ઉતરવું ના કરતા ભજન કરી લે શું ખોટું મજા તો આવે જ છે આમાં કઈ ખોટ તો જવાની નથી કરી લેવાય ને 84 લાખ યોની છે ને એવું બધા કહે છે આપણે ગણવી નથી પણ 84 લાખ યોનીમાં પૈસા હાટું માયા હાટું બથોડા ફરતો હોય માણા એક જ કોઈ જીવને બાપુ કાંઈ જોતું હોય તો મને કયો એટલે આપણે જે જોઈએ છીએ બધા જીવને જોઈએ છીએ હવા ખોરાક પાણી બધું જોવે છે પણ કોઈએ કીધું કે આમને મકાન બનાવ્યા કે આ ચૂંટણીમાં લડવું છે ધાબુ ભરવું છે કે આ કુટુંબને આ પરિવાર કાંઈ છે આપણે એકને જ આ બથોડા છે કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો કયો માણાનું ભરાતું હોય તો મને કયો નકર આપણા જેમ બચ્ચાને બાપુ એ ઉછેરે છે એક પારેવું હોય ને એના બચ્ચાને ઈંડા આપે ઈંડા સેવે બચ્ચા થાય એટલે ચણ લઈ આવી એના મોઢામાં મૂકે એ બચ્ચાને મોટા કરે એની પાંખું આવે એને ઉડતા શીખવે પછી કે તું તારા રસ્તે હું મારા રસ્તે કોઈએ કીધું આ અમારા હાડુભાઈ છે ને અમારી હાળી છે ને અમારા કાકા છે ને અમારા હારા છે ને ચાહે કુટુંબ છે કોઈનું કૂતરાનું કાગડાનું કોઈનું છે નકર બચ્ચા હોય ત્યાં સુધી બાપુ આપણી માની જેવી મમતા હોય ને એવી જ એની મમતા હોય એક ટીટોડી હોય ને ટીટોડી એને ખેતર વચ્ચે ઈંડા મૂક્યા હોય હાથી આંક્યું હોય ને ખબર હોય ખેડૂત હોય ને હાથી આંક્યું હોય ને ખબર હોય એ આમ ટીટોડીના ઈંડા આમ જમીન ઉપર મૂકે ઝાડવા ઉપર ન હોય આમ આમ જમીન ઉપર મૂક્યો ત્યાંથી આમ તમારું હાથી જાય ને બે બળદિયા હોય ઈ હાથી હોય ઈ જણ હોય પણ ઈ પંખી આવડું જ હોય ને પણ તોય આમ પાંખું પોળી કરીને બેઠું હોય વિચાર કરજો એને ન કરે ઈ બળદિયાનો એક પગ આવ્યો હોય તો ઈ બચ્ચાની એની માની મમતા કેવડી મમતા તો આપણા કરતા એના વિશે છે એક કૂતરી વિયાણી હોય બાપુ અહીંયા કોક દીક નીકળજો જો ધોળના બાસકા નો ભરાવત મને કહેજો મમતા તો એને છે પણ એનો કુટુંબ પરિવાર કે છે કોઈ નકર તો આપણી આ પેઢીઓ ને કે અમારા આટલા ઘર ને આટલું કુટુંબ ને આટલા ભયો ને અમારા આ એક મઢે આટલા આમ ને આટલા આમ એમનું કઈ વધતું જ નહીં કોઈ દી કાંઈ નથી બાપુ મને તો એમ થાય કે માણા કરતા જાનવર હારા પણ હવની રીતે જ હવને જીવવાનું કોઈએ કીધું આ પાડો સરવા ગયો તો ભેંસ આટો પૂળો લેતો આવ્યો કોઈ દી પાડ્યું એ ભેંસ નું કરે પાડો પાડાનું કરે આપણે ચોથી પેઢી હોય તો ચાવીઓના ચૂડા લઈ લઈને ફરતા હોય એટલે આપણે હવે મૂકો હવે શું તમારે આને કરવા પણ આ નથી સમજાય એટલે મહાપુરુષો કહે છે જળહળ જળ કે જોત બાપુ અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો એમાંથી એવું એક તત્વ નીકળી જાય દેહ દુર્ગંધ મારી જતો હોય તો આપણે વિચારવું તો જોઈએ ને કે આ દેહમાં અત્યારે ઉટકીના સાફસૂફ કોણ રાખે વિચારવા જેવું છે યાર દેહ છે ને આ કોઈ નોર્મલ વાત નથી પણ આપણે હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું ચાશે છે અહીંયા કોઈ ગોતતું નથી અમે તો રોડે નીકળ્યું ને કે આપણે ચિંપા જાવ કે મોરાગઢ જઈએ આનકોથી હાલ્યા આવતા આપણે ચિંપા જાવ કે ચોટીલા જાય છે એટલે પણ ચિંપા બધા વંટોળિયા સડ્યા છે આપણને ખબર નથી પડતી ગોતવા શું નીકળ્યા છે મેં તો 20-22 વર્ષ ખટારો હાંક્યો આખી દુનિયા રખડીને બેઠો કાંઈ છે નહીં આપણા ગામની રામજી મંદિરની મૂર્તિ હોય ને હિંમત છે અહીંયા કોઈ રૂબરૂ વાત નથી કરતી 3 દિવસ સુધી આમ લાઈનમાં ઉભા હોય આપણે શું ઉભા કે દર્શન કરવા તો તમારા રામજી મંદિરમાં નથી મેળ પડતો કાંઈ 3 દિવસથી અહીં મનાણા છો કાંઈ છે જ નહીં રામ બાકી બધી દુકાનો ખોલીને બેઠા છે હોનાના દાન કરે મંદિરોમાં હોનાના દાન કરે મને એમ થાય કોઈક ઝૂંપડા રહેતી હોય દીકરીનું કોકના લગ્ન હોય અને પાવલી વાર કે આઠાની વાર હોનું દે હોય તો બાપુ એ દીકરીની આંતરડી શું દુઆ આપે તમને આ હુજે છે
હવે અહીંયા તમને કહું છે મૂક્યાનો માર્ગ નથી તો કે અમારે અહીં દાન કરવું છે, દાન કરવું દો. નાના માણા કોઈ દેખાતા જ નથી. પછી વાતો બધા ગરીબી હટાવો, ગરીબી હટાવો, પણ તમે કઈક દો તો ગરીબી હટે ને, બોલે હટે. નકી એક ગામ હોય ને, ગામમાં 500 ઘર હોય, 700 ઘર હોય, 400 ઘર હોય, એમાં બાપુ મોરી પરિસ્થિતિના 2-5 ઘર જ હોય. એ આખા ગામના જો મદદ કરે એમને મદદમાં જોવે કેટલું કેટલું ઊંચા આવી જાય ને ઘર, પણ નો ઈ નો હોય. કરોડપતિ અમે તો ગોકુળમાં ગયા હતા, અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે અંદર ગયા, અમે કઈક દર્શન કરે એવું છે, અમે અંદર ગયા. એ કે બેહી જાઓ, અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. એક બાપુ બેઠા નુકસાના, એ કે કાનુડા ને હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા ની નીંદર બગડે, ભલે હું તો મને કે નાસ્તિક લાગો. નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દ્વારકા આવ્યો હોય, અહીંયા કઈ છે નહીં, અહીંયા તમે આંટો મારવો, કાનુડો તમારી ભેગો છે. આમ નામ દુકાનું છે બધે, જ્યાં જાવ અહીંયા આંટો મારી જોવો, જો કોઈ તમને મુલાકાત કરાવે. માં એમ કે બેટા ગામમાં જાસ તો મારા આટું કઈક શીખણી લેતો હોજે, મારા આટું આ લેતો હોજે. બાપો એમ કે બેટા મારા આટું એક જુડી બીડી લેતો હોજે. બાપુ ઈ તમારું મારું ઉગે, ઓલે આપણે કઈ જોતું નથી, અહીંયા ઢગલા કરે છે. એટલે બધું ઊંધું હાલ્યું છે, કોઈને કીધા જેવું નથી. દેતા અહીંયા દેજો, આપડી કઈ ના નથી, પણ હું જાય નથી દેતો. નહીં તમે પૈસા લાગતો હોય ને તમારે યાર હું એટલે હું પૈસા લાગુ, નો હોય ભૂંડા લાગ્યું, નો લાગ્યું. આપણે પૈસા લાગવા છે રાજી જ નથી, સહેજ નહીં પૈસા લાગે. હા, મા બાપ ને લગાય અને પૈસા લાગીને જાઓ બાપુ. જિંદગીમાં જો કામ ન તમારું થાય તો મને કહેજો, થાય જ તે. માન બાપ ના આશીર્વાદ જ વસ્તુ એવી છે. તમે જો મોટા મોટા મંદિરોમાં તમે બધે જાઓ ને તો 5000 રૂપિયા આપે ને બાપુ આ બેહાડ, 10 રૂપિયા આપે ને સામું ન જો. આ એવું છે. એટલા માટે સવાર આમ કે છે પચમ ગડકી માં જાગીને જોયું જળહળ ઝળકે છે. જો ચંદ્રભાણ જા ઉલટીને આવે, તું તો ગગન મંડળ માં ચડી ગો. ગગન મંડળ મહાપુરુષોત્તમ મારું સરમસ્તક કે છે. આમાંથી જ બાપુ વિચાર આવે. કાંઈ પણ કાર્ય કરવું હોય ને આમાં જ વિચાર આવે. કાંટો પગમાં વાગે ને ખબર અહીં પડે. ઈશ્વરે જે શરીરની રચના કરી છે ને બાપુ કોઈ નક્કી જ નથી કર્યું, બહાર રખડવામાં જ રહ્યા છે. આ સાંડલા શું કામ કરે? લ્યો વાહમ કરત નો હાલે. સાંડલા આ શું કામ કરવા જોઈએ? લ્યો આ ચાલુ કર્યું છે કંઈક તો નક્કી કર્યું છે ને. ગાલે કરે તો હાલે, નો સાંડલા તો આખા શરીરમાં ગમ્યા નો હાલે. આપણે વિચાર જ નથી કર્યો. દેહની બાબુ ઈશ્વરે જે રચના કરી છે ને એ તમે હું આના બાબુ કઈ કલ્પના જ ન કરી કે આ દેહની બાબુ અમૂલ્ય વસ્તુ આપી, આનું મૂલ જ ન થઈ શકે એવો ઈશ્વરે દેહ આપ્યો છે. તારી આ જેટલું દેખાય જેટલું આપણે ઊભું કર્યું છે, આમાં ભગવાને કઈ કર્યું નથી, આપણે જ કર્યું છે. આ જેટલું દેખાય છે ને એટલું બધું તો એ આપણા મગજથી આપણે કર્યું છે. મગજ આપવા વાળો કેવો હોય છે, આ જ ખૂબી છે. બાકી તો મેં હમણાં કીધું એમ ઢોરે આપણું ઢોરું તો આપણી ડેલી આવે, બીજા ડેલી આવે, આપણું ઢોરું નથી જતું એટલી ખબર તો એ નહીં પડે છે. પંખી બાપુ હાજે એના માળે વ્યુ જાય મારા બચડા રેઠા છે, પંખી નહીં ખબર પડે. માણા જે કાંઈ કર્યા જેટલા એના માળા સુધી 4 વાગે ઘરે આવે. આપણે એમ થાય માણા હારા છે, જાનવર હારા છે. એટલે સવાર આમ કે છે ચંદ્રમાણ જ્યાં ઉલટીને આવે તું તું ગગન મંડળમાં ચડી ગો. એ જવ ખાવન ખોળે ખેલો ખેલું રે એ સુરત જારે 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 શબ્દ ને વરે એ જવો ગુરુ ગમ પ્યાલો પીલો. ગુરુ જીવણે એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ
તમારી મેર ખીન નિરખાન પ્રેમે થયો પ્રકાશ તમારા અને મારા બાપુ કોઈ પણ તમે કાર્ય કરો ને તમે ખોટું કોઈનું કરો ને બાપુ અંદરથી પરમ તત્વ બાપુ એક વખત તમને ના પડે કે રહેવા દે આ ખોટું થાય છે પછી મન તમારું ઠેકડા મારતું હોય ને મન જો ન માને તો આત્મો બીજી વખત નાખે અને આ મન રહ્યું ને માર ખવડાવે મન આત્મો તો બાપુ કોઈ પણ નું ખોટું કરો ચોરી કરો કોકનું લઈ લ્યો કોકનું સાનું માનું પડાવી લ્યો અંદરથી બાપુ એક વખત આત્મો અવાજ કરે કે રહેવા દે આ ન કરે પણ મન જેનું બાપુ કાબુ નથી ને ધજાની પૂંછડી ઘોડે સ્થિર નથી ને એનો એક દાખલો આપું એક ભાઈ આમ બજારમાં હેલો જતો હતો ને રોડના હામા કાંઠે એક લારી પડી હતી ફ્રૂટની ફ્રૂટ ભરેલું અને ફ્રૂટ વાળો અહીંયા હતો ને કેળા ને સફરજન ને ચીકુ ને એવું બધું ભરેલું હવે આમ હાલો જતો હતો ને એમાં એની નજર આમ ગઈ લારી ઉપર આમ દ્રષ્ટિ પડી આંખથી દ્રષ્ટિ થઈ અને મન માંડ્યું ઠેકડા મારવા એ કે લારી વાળો છે ને એકાદું સફરજન કે કેળું કઈક લઈ લો અંદરથી આત્માએ ના પડે કે રહેવા દે લારી તારી નથી બિચારો કોક મજૂર માણા માલપા 100 રૂપિયા હાજે કમાય છે એમાં તારે લેવાય નહીં પણ મન જ્યારે બેકાબુ બની જાય પછી બીજી વખત ન કહે હવે કે કોઈ નથી એક સફરજન લઈ લે મનથી નક્કી થઈ ગયું કે લેવું છે હવે અહીંયા જાવા હાટું પગને કેવું પડે પગ હાલે તો જવાય ને પગને કીધું કે હાલ તોય લારી સુધી પગ હાલ્યા એટલે લારીએ પોગ્યો લેવા હાટું હાથને કેવું પડે એ કે આમાંથી એક સફરજન ઉપાડ સફરજન એક ઉપાડ્યું ખાવા હાટું મોઢાને કેવું પડે એ કે એક બટકું ભર અંદર ઉતારવા જીભને કેવું પડે કે એક બટકું ભરેલું એ અંદર ઉતાર એ અંદર ઉતર્યું ને એમાં લારી વાળો જોઈ ગયો અને આવીને એક વાહામાં એક ધોકો માર્યો વાહનો વાંક શું મને કહો આંખે જોયું પગ હાલીને ગયા હાથે લીધું મોઢાએ ખાધું જીભથી ઉતર્યું અને માર ખાધો વાહાએ રોવા માંડી આંખે વાહો રોતો નતો શરૂઆત કરી હતી કોઈને કરે એ જ ભોગવે બાપુ વાહા ન રોવે આંખો જ રોવે બીજું કોઈ ન રોવે એમ તમારું કરેલું છે ને તમારે જ ભોગવવું પડે તમારું દેણું કોક ભરી દે કરમ બરમ કોઈ ન લે કોઈથી લેવાતા જ નથી બાપુ આનો હિસાબ છે ને કઈક અલગ છે ઘણા એવું કહેતા હોય 2 મણ પાપ કર્યું હોય ને તો 5 મણ પુણ્ય કરી નાખ્યું ને ના એમાં જમા ઉધારનું નથી હાલતું એ 2 મણનો હિસાબ થાય ને 5 મણનો થાય અહીંયા એવો હિસાબ છે આપણા જેમ હિસાબ નથી પણ એવા બુદ્ધિના તત્વ બાપુ એવા પકડ્યા છે ને ગાળિયા થયા છે કીધાની વાત નથી